ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. સ્વાગત છે તમારું કેટી કુમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા જોઈશું ગુસાઈજીના અનન્ય સેવક ગોવર્ધન દાસની. આજે અન્નકૂટનો ઉત્સવ છે. શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીના અન્નકૂટની તૈયારીઓ થઈ રહી છે. શ્રી નવનીત પ્રિયાજી ગોવર્ધન પૂજાને સ્થળે પધારવાના છે. વૈષ્ણવો દર્શનાતુર થઈને આવી રહ્યા છે. ત્યાં તેઓ શું જુએ છે તો કે વહેલી પરોઢથી કોઈ એક વિરક્ત વૈષ્ણવ હાથમાં બુહારી લઈને શ્રી નવનીત પ્રિયાજીને પધારવાનો માર્ગ સ્વચ્છ કરી રહે છે. માર્ગમાંથી કચરો, કાંટા બધું સાફ કરે છે. એક કાકરોય રહી ન જાય તેની કાળજી લે છે. કલાકોથી આ સેવા કરે જાય છે. શ્રમિત છે, પસીનાથી ભીંજાય છે, છતાં કરે જાય છે. મુખ પર અજબ ઉત્સાહ દેખાય છે. હવે માર્ગ સ્વચ્છ થઈ ગયો છે. શ્રી ગુસાઈજી વાજતે ગાજતે શ્રી નવનીત પ્રિયાજીને પધરાવીને એ માર્ગ પર પધારી રહ્યા છે. સાથે કીર્તનિયાઓ અને વૈષ્ણવ સમૂહ આવી રહ્યો છે. પેલા વિરક્ત વૈષ્ણવ આ દર્શન કરે છે ને મનમાં ધન્યતા અનુભવે છે કે આજે એક સુંદર કાર્ય એમનાથી બન્યું. શ્રી ગુસાઈજી વૈષ્ણવોને પૂછે છે કે દર સાલ તો આ માર્ગમાં ઘણા કાકરા હોય છે, આજે બહુ સરસ રસ્તો કોણે કર્યો? વૈષ્ણવો પેલા વિરક્ત વૈષ્ણવનું નામ આપે છે. જો કે આથી વધુ શ્રમ એ વિરક્ત વૈષ્ણવ દરરોજ કરતા. નિત્ય નિયમ પૂર્વક શ્રી ગિરિરાજજીની 7 કોસની પરિક્રમા કરે. પરોઢમાં શરૂ કરે આવીને શ્રીજીના અને શ્રી ગુસાઈજીના દર્શન કરે. પછી આજુબાજુના ગામમાં કોરી ભિક્ષા લેવા જાય. આવતા તો લગભગ સાંજ પડી જાય. પછી રસોઈ બનાવે. શ્રીજીની ધ્વજાને સમર્પિત કરીને પોતે પ્રસાદ લે છે. દિવસના થાક્યા પાક્યા સૂઈ જાય. આવો એમનો નિત્યક્રમ ચાલતો. જાતિના એ બ્રાહ્મણ છે. વૈષ્ણવ છતાં મર્યાદા સાધન નિષ્ઠા એમના સ્વભાવમાં રહેલી હતી. પરંતુ શ્રી ગુસાઈજી પ્રત્યે એમને ઘણો ભાવ હતો. મનમાં એક વાત ચાલ્યા કરતી. એના મનમાં થતું, હું સંસાર ત્યાગ કરીને અહીં આવ્યો છું. વિરક્ત જીવન ગાળું કોઈ ન કરી શકે તેવું કઠિન સાધન કરું છું. નિત્યની 7 કોસની પરિક્રમા. અને છતાં શ્રી ગુસાઈજી કોઈ દિવસ પ્રશંસાના 2 શબ્દ પણ કહેતા નથી. અરે મને બોલાવતા પણ નથી. આમ કેમ? આ વિચાર એમને ઘણી વાર આવતો. પણ આજે કંઈક નવાઈ જેવું જ બની ગયું. એ શ્રી ગુસાઈજીના દર્શને બેઠકમાં ગયા અને તરત જ શ્રી ગુસાઈજીએ એમને બોલાવ્યા. આવો ગોવર્ધન દાસ, મજામાં છો ને? આજ તો તમે બહુ મહેનત કરી. પ્રભુને પધરાવીને જતા અમને ઘણી અનુકૂળતા રહી. વૈષ્ણવોને પણ તમારી સેવા ગમી. પોતાની ઘણા દિવસની ઈચ્છા સફળ થતી જોઈને વિરક્ત વૈષ્ણવ અતિ આનંદિત થયા. આજ તો શ્રી ગુસાઈજી બોલ્યા, અરે મારી પ્રશંસા પણ કરી. ફલના ભારથી જેમ વૃક્ષ નમે તેમ એમનું અંતર નમ્ર બની ગયું. આંખમાંથી હરખના અશ્રુ વહ્યા. એમણે દંડવત કર્યા. કૃપા નિધાન, આજે જીવન ધન્ય બન્યું. કોઈ દિવસ આપ મને બોલાવતા ન હતા, આજે બોલાવ્યો. પણ મનમાં એક સંદેહ રહે છે. પ્રભુ આજ્ઞા આપો તો વિનંતી કરું. હા પૂછો ને. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. મહારાજ, ઘણો શ્રમ લઈને હું નિત્ય પ્રતિ ગિરિરાજજીની મોટી પરિક્રમા કરતો. આજે પ્રભુ એ નિયમ છૂટ્યો. માર્ગ સ્વચ્છ કરવામાં રહ્યો અને પરિક્રમા નિયમ તૂટ્યો અને આપે મને બોલાવ્યો. આપ તો પ્રભુ છો. ભગવાન મારી સાથે બોલ્યા એમ જ તો હું જાણું છું. પણ રોજ નહીં ને આજે કેમ મને કંઈ સમજાતું નથી. વૈષ્ણવના હૃદયમાં
નિર્મળ ભાવ અને દીનતા પ્રગટેલી જોઈને શ્રી ગુસાઈજી વિશેષ પ્રસન્ન થયા. જે પૂછ્યું તે પણ શ્રી ગુસાઈજીને ગમ્યું અને બોલ્યા, વૈષ્ણવ, ગઈકાલ સુધી તો તમે મર્યાદા ભક્ત હતા, આજે પુષ્ટિ ભક્ત બન્યા. રોજ તો તમે તમારું તરવાનું સાધન કરતા હતા. સ્નેહનો આવિર્ભાવ ન હતો. પુષ્ટિ ફળ તો સ્નેહ પર આધારિત છે. સ્નેહ પ્રગટ થાય ત્યારે સેવાની સેંકડો સાધનો કરતાંય પ્રભુ સુખ વિચારીને કરેલી સેવા ચઢિયાતી ગણાય છે. આજે તમે ભગવત સુખ વિચાર્યું. સુંદર સ્વચ્છ માર્ગ પર પધારતા શ્રી નવનીત પ્રિયાજી કેવા પ્રસન્ન થયા છે. અમારું સુખ કાંટા કાકરા વાળો રસ્તો હોત તો કેટલો શ્રમ પડત, અને સાથે વૈષ્ણવોને પણ સુખ થયું. હરિગુરુ વૈષ્ણવનું સુખ વિચારવું, એમની સેવા કરવી, એમને પ્રસન્ન કરવા, એ જ પુષ્ટિજીવોનું કર્તવ્ય. એ કોઈ સાધન પણ નથી, એ તો પરમ ફલ છે. સેવા કરનાર અને સેવા લેનાર ઉભયને આનંદ કષ્ટ સાધ્ય મર્યાદા સાધનો કરીને મેળવવાનું તુચ્છ ફલ જે મુક્તિ તે ક્યાં, અને પરમ ફલરૂપ પુષ્ટિ ભક્તિ ક્યાં? વૈષ્ણવ, આજે તમે ખરેખર કૃતાર્થ થયા. એમ માનો કે દરરોજ જે સાધન કરતા હતા તેનું ફલ આજે મળ્યું છે. અરે, મર્યાદા ભક્તિ પણ ત્યાં સુધી જ ઠીક છે જ્યાં સુધી સર્વની શિરોમણી એવી પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત ન થઈ હોય. પુષ્ટિ સિદ્ધાંતનો આ મર્મ સમજતા એ વિરક્ત વૈષ્ણવનું હૃદય આનંદ વિભોર બની ગયું. સ્વમાર્ગનો સિદ્ધાંત ગુરુદેવની વાણી દ્વારા એમને સરસ રીતે સમજાઈ ગયો. પરિક્રમાનો નિત્ય નિયમ તો છૂટી ગયો, પણ શ્રી ગિરિરાજજીના દર્શન માત્રથી હૃદયમાં આનંદની. શ્રી વલ્લભાખ્યાનમાં છે કે પદ્મરાગ મરકત મણિ સ્ફટિક શ્રી ગોવર્ધન સોહેજી બ્રહ્મરુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન મોહેજી. જે સ્વયં હરિદાસ વર્ય છે, જેની કંદરાઓમાં નિકુંજ નાયક શ્રી ગોપીજન વલ્લભ નિત્ય નિરંતર લીલા વિહાર કરે છે. સારસ્વત કલ્પની ભગવન લીલાઓનો જ્યાં સાક્ષાત્કાર થાય છે, એવો એ પરમ રમણીય શ્રી ગોવર્ધન પર્વતનું સ્વરૂપ એમના અંતરમાંથી સ્ફુરિત થયું. સાથે સાથે શ્રી ગોવર્ધન ધર પણ અલૌકિક આનંદમય દર્શન આપવા લાગ્યા. હવે સાધન નિષ્ઠા સમગ્ર જીવન જાણે ફલરૂપ બની ગયું. આવો છે આપણો પુષ્ટિ માર્ગ. તો વૈષ્ણવો, આપણા આવા પુષ્ટિ માર્ગના વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ.